यो व्हाट्सअप भाई लोग स्वागत है તમારું અમારી ચેનલ બ્લેક હન્ટ ગેમર ઉપર। તો તમે જોઈ રહ્યા છો આપણે આજ રમવા જઈ રહ્યા છીએ ગ્રેન્ડ ક્રિમિનલ ઓનલાઈન। તો ભાઈ લોગ તમે જોઈ રહ્યા છો આપણા હાથમાં બંદૂક છે, આ છે આપણી ગાડીમાં બેસી ચૂક્યા છીએ આપણે। ખતરનાક ગાડી ભાઈ સાહેબ, ધોળા કલરની ગાડી મોનાર્ચ ટર્બો જોઈ રહ્યા છો, ખતરનાક લાગે છે એકદમ કાકા। હવે જોઈએ આપણે સ્પીડમાં કેવી છે। આપણે છે અત્યારે સનરાઈઝ આઇસલેન્ડ ઉપર છીએ આપણે। તો જોઈએ કાકા ફરી આવો સનરાઈઝ આઇલેન્ડ ફરી કેમ છે ગાડી, કેવી સ્પીડમાં હાલે છે ચેક કરવું પડશે ને યાર। જોઈએ ગાડી ઓહ 90 91 92 95 વાહ, ગાડીની સ્પીડ તો છે કાંઈ પણ કહો, ગાડીની સ્પીડ છે। કોનો ફોન આવે છે? ફોનમાં વાત કરવી પડશે। તો ભાઈ આપણે ફોનમાં વાત કરી લીધી છે। ફોન આવ્યો છે કસ્ટીલા નામના વ્યક્તિનો। જો અહીંયા ભાઈ કહે છે અમારું હરમાસ બિઝનેસ સેન્ટર કરીને છે બિલ્ડિંગ, હું તમે આવો। આ હરમાસ બિઝનેસ સેન્ટર તો આપણે કીધા ભાઈ કે પહોંચી આવ્યા। ફોન આવ્યો તો કે તમે આવો, અર્જન્ટ કામ છે। કોણ છે તો આપણને કાંઈ ભગવાન જાણે। જો અહીંયા ફટાફટ એન્ટ્રન્સ કાર્ડ ઊભી રાખી દી આપણી ગાડી, ત્યાં બસ પરફેક્ટ પાર્કિંગ કરીને ઊભી રાખો યાર। જેવી તેવી ગાડી થોડી મોનાર્ચ ટર્બો છે યાર, સફેદ કલરની મોનાર્ચ ટર્બો યાર। गेट बेट लॉक करनी आराम थी આપણે એકદમ કપડા જો યાર, બ્લેક સૂટ ને ચશ્મા ને દાઢી નથી આછી। જો અહીંયાથી વાત કરી શું કહેવા માંગે ચાડિયા હું કહેશો બોલ ફટાફટ। लोग આપણી કસ્ટીલાથી વાત થઈ ચૂકી છે। કસ્ટીલા એમ કહેશે તમારે એક મિશન કરવાનું છે। ખબર નહીં આપણે મિશન એમ કેમ દેશે આપણે લેવું પડશે, કાંઈ નહીં ચાલે। કેમ કે સનરાઈઝ આઇલેન્ડમાં આપણે રહેવું હોય ને તો આપણે એનું કામ કરવું પડશે। કેમ કે સનરાઈઝ આઇલેન્ડમાં જેટલી 60% બિલ્ડિંગો ને બધી કસ્ટીલાની છે, મતલબ મોટામાં મોટો માણસ છે સનરાઈઝ આઇલેન્ડ ઉપર, મોટામાં મોટો। તો એને કીધું છે એને એક બોડીગાર્ડ મંગાવ્યો છે। તો જોઈએ શું કહે છે સિક્યોરિટી વાળો છે કે કેટલી વાર એનો માણસ આવશે। A few moments later. હવે બહુ વાટ જોરાવી કસ્ટીલા યાર, તો યાર આવ્યો ખરો યાર ફાઇનલી યાર, બહુ વાટ જોરો યાર કસ્ટીલાએ। તો ધીરે ધીરે કેમ હાલે સર યાર, તો પ્લેયરનું નામ જ અલગ છે યાર એનું, તો બર્લિન કરીને નામ છે। હવે જો એ કસ્ટીલાથી વાત કરે છે રોઈ ભાઈ ફટાફટ હાલી આવો ને યાર, ટાઈમ પાસ ન કર ખોટો યાર, ફટાફટ આવી જા ભાઈ જા સોફા ઉપર। તો જોઈ ફટાફટ પ્લાનથી વાત કરી લઈએ આપણે। તો આપણી બર્લિનથી વાત થઈ ચૂકી છે, કસ્ટીલાથી શું વાત કરે યાર, કસ્ટીલાથી વાત કરીને કાંઈ મતલબ નથી। ફટાફટ આપણે આપણી ગાડીમાં બેસી, તો ભાઈ લોકો આપણે આપણી ગાડીમાં બેસી ચૂક્યા છીએ। બર્લિનને પણ બેસાડેલી, ભાઈ બેસી જાઓ। જોઈએ કસ્ટીલા આપણને કામ દીધું છે તો આપણે લેવું જ પડશે, કાંઈ નહીં ચાલે એમાં। જોઈએ ને હવે લોકેશન દીધી છે આપણાને, એને એમ કીધું છે કે આપણે જે 3 વેન આપણે બીજી લોકેશનમાં રાખવાની છે, મતલબ આ બિલ્ડિંગમાં પડી છે તો 2-4 ગલી આગળ મેકવાની છે। જોઈએ આપણે શું છે વેનમાં તો આપણને ખબર નથી, કીધું નથી આપણને કસ્ટીલાએ। જોઈએ આપણે ઉતરી, એના બોડીગાર્ડ દીધો સ્પેશિયલ યાર, પોલીસવાળા કાંઈ કરી ના ગયા આપણાને, એટલે પોલીસવાળા બોડીગાર્ડ દીધો, એક જ દીધો યાર। એની યાર ટીમ એમ આવી પડે યાર, આગળ પાછી ગાડીઓ જીવે કે હાલતી હોય તો બોડીગાર્ડ કામ, એકલો જણો બધા શું કરી લેશે એ। જોઈએ કસ્ટીલા દીધો હશે તો કાંક તો કામ આવશે જ ને યાર આપણાને। તો ત્યાં આપણે ગાડી લઈ લીધી છે, ક્યાં જાય આપણને યાર, લોકેશન તો ઘણી આગી છે યાર। અહીંયા ફટાફટ પહોંચી, એને બોડીગાર્ડે એની હમર મંગાવી લીધી છે। ડ્રાઈવર ભાઈ બોડીગાર્ડના ડ્રાઈવર છે યાર, વિચાર કરો એના કણે ગાડી આ જેવી તે નથી, હમર ગાડી છે યાર એના કણે, આપણા કરતાં તો ઊંચી ગાડી છે। ફટાફટ આપણે ક્યાં ગયા યાર, આવી જા ધીમે ધીમે હાલ્યો પાછળ યાર, તારે અમારે સિક્યોરિટી જ કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું તારે ભાઈ। ફટાફટ તો પહેલાં તો આપણે એ કસ્ટીલાએ લોકેશન આપી, એમાં ફટાફટ પહોંચી જાય। તો આપણે લોકેશન ઉપર ગાઈસ પહોંચવા યાર, કેવડી આખીને આવ્યા ગાડી આપણે। અહીંયા લોકેશન ઉપર આવી ગયા, ઉતરીએ ફટાફટ ગાડીથી, ગાડી થઈ ગઈ લોક। ક્યાં ગયો યાર આપણો ડ્રાઈવર, ફટાફટ ડ્રાઈવર શું યાર સિક્યોરિટી વાળો છે, બર્લિન નામ છે ભાઈ, જેમ તેમ થોડી છે યાર, અમાર લઈને આવ્યો આપણા લેવા। ગોલી તો યાર ગોલી નથી હલાવી ખોટી, ગોલી બગાડ્યું નથી, ખબર પડી પોલીસવાળા પડી ગયા યાર આપણા। જોઈ હાલો યાર, આને પણ મારવા પડશે, પણ મજા એમ ઠોકે યાર ગાડી, ભલે વાક આપણો જ હતો તો આપણે સામેવાળાને માર્યા, વિચાર કરો। અરે યાર હાલો ફટાફટ યાર, માનો સિક્યોરિટી વાળો ગાડી હાવ ધીરે આપણે આટલી વાર તો પહોંચી ગયા હોત।
અરે આપણે જો તો મંડ્યા હશે પણ આ એને કે નહીં હાલે, બધાને ગોલી ઉડાડી દેવા સાહેબ તો. બટ એ યાર આપણે ઉતરી ગયા ફટાફટ, આપણે લોકેશન આવી ગયા યાર, ઉતર્યા બરોબર જગ્યાએ જતા આપણે. ફટાફટ તો આપણે ગાડી લઈ લી. ક્યાં ગયા ઓને કંઈ તું આવ આરામથી, આમ જઈએ અમારે લોકેશન ઉપર. વધારે આઘું નથી એટલે વાંધો નહીં આવે. જોઈએ હવે. અરે યાર ઝાડમાં ઠોકાણી યાર, બહાર કાઢ્યા ભેગે તો. ક્યાં ગયો અમારો વારો સિક્યોરિટી વાળા, તો ફટાફટ પહોંચે યાર. અમે પહોંચીએ ને પહેલાં તારે પહોંચી જવું પડે તો સિક્યોરિટી વાળો કહેવા. તો જોઈએ આપણે યાર આવી ગયા આરમસ બિઝનેસ સેન્ટર બાજુમાં. આપણે જઈએ પહેલાં ફટાફટ આપણી લોકેશન ઉપર જે આપણે કસ્ટીલા દીધેલ છે એ. તો ભાઈ લોગ આપણે પહોંચી ચૂક્યા છીએ લોકેશન ઉપર. આ સગસ પેટ્રોલ પંપના બાજુમાં, ગેરેજના આગળ. જો અહીંયા ઊભી રાખી હતી ફટાફટ ગાડી. હજી એક વેન આપણે લેવા જવાનું થશે. જો ક્યાં ગયો એટલે સિક્યોરિટી ગાર્ડ, ક્યાં ગયો? અરે ફરવા રાખ્યો છે કે આપણે સિક્યોરિટી કરવા રાખ્યો છે ને એ નથી ખબર પડતી. જાઓ તો ચાલો આપણે આપણી ગાડી મંગાવેલી, શું કરે બીજું. અરે હવે શું કામનું યાર, તું તારી હમર લઈને આવી ગયો, હવે મારી ગાડી આવી ગઈ, તમે અમારી કારમાં જ જશો યાર, તારી કારમાં નહીં બેસી. જો યાર કાંઈ વાંધો નહીં, થોડું કામ બામમાં આવી ગયો છે યાર. કઈશ કસ્ટીલાનો સિક્યોરિટી વાળો છે, જેવો તેવો થોડી છે આપણે એને કાંઈ ન કહી શકાય. જોઈએ આપણે લોકેશન વધારે દૂર નથી યાર, બાજુમાં જ છે ગાડી લેવાનું. તો આયરું ક્યાંય હા આયરી વેન અહીંયા પડી છે. આને કહી તું ભેગો જ ભાઈ, આને વેનમાં જ લઈ લેવો છે આપણે ભેગો યાર. આવતો નથી આમ સિક્યોરિટી કરવા થાય ને વેનમાં બેઠો બેઠો, પોલીસવાળા લાયા પોલીસવાળા મારવા થાય. ભાઈ જાઓ ભાઈ, બર્લિન સાઈડ બેઠ જઈએ. ભાઈ ગયો બેઠો બેઠો યાર. જોઈએ ફટાફટ હાર્મોસ બિઝનેસ સેન્ટર આપણે સામે બિલ્ડિંગના પાછળ આપણે ગાડી ઊભી રાખી છે. જોશું તો આપણો ડ્રાઈવરને ફોન કરી દઈશું, કોક ને કોક લઈ આવશે. આપણે ફેમિલી મેમ્બર ઘણા છે યાર ઘરમાં. જોઈએ હવે ઓ વેન ટુ વેન ઠોકી હેરા આપણે, એક વેન બીજી વેને ઠોકા ઠોકી કરે હેરી. ફટાફટ આપ ટેક્સી આવી, ટેક્સીથી આપણે કાંઈ લેવા દેવા નથી. લોકેશન દીધી છે પણ એવડી દૂર નથી. જોઈએ માર્ટિન બર્લિન, ભાઈ સાહેબ આજે તો મંડ્યો છે યાર બર્લિન ગોલીઓ કાવા યાર. વગરમાં પણ આ ગોલી આ કહેરો પણ છે બંધો ખતરનાકો, પર ગમે તે કયો. આવી ગયા આપણે લોકેશન ઉપર, ફટાફટ ગાડી રાખી દીધી છે. હાલો બર્લિન ભાઈ, આપણે કસ્ટીલાથી વાત કરીએ. આપણે આપણી કાર મંગાવી બધા પહેલાં તો. બર્લિન ભાઈ કહેવાનું, ભાઈ કસ્ટીલાનો માણસ છે, જેવો તેવો થોડી હશે યાર. સનરાઈઝ આઇલેન્ડનો મોટામાં મોટો સિક્યોરિટી વાળો છે. ખબર નહીં ભાઈ પબ માણસો કેમ ન લઈ આવે યાર. અને જી વેગન 4-5 લઈ આવ્યો, આજુબાજુ જી વેગન હાલતી હોય આપણે વચ્ચે હોત એટલે લો લોકો તો યાર આપણો. ફટાફટ યાર કૂદી ત્યાંથી. ઓ યે કેવો કૂદ્યો પણ જોવો તો ખરા યાર. ગાડીના ભૂકા બોલાવી દીધા. બર્લિન હાલતા ઉતરી ગયો પણ. ઊભા રહે બેહવા નહીં દઉં કાંઈ. હાલી ના બર્લિન. હાલીને તો આવી ચૂક્યો છે. ઓ એ કસ્ટીલો ઊભો છે, અહીં ફટાફટ કસ્ટીલાથી વાત કરી. તો ભાઈ લોકો કસ્ટીલાથી વાત થઈ ચૂકી છે. આપણે કીધું છે એને કઈશ વેનમાં યાર જેવું તેવું કામ નહોતું યાર, ડ્રગ્સ હતા યાર વેનમાં. એટલે બોડીગાર્ડ આપણે એને મેક્યો યાર, એટલે કે બોડીગાર્ડ મેક્યો ને. બોડીગાર્ડ શું કરવા મેક્યો, આપણે એકલા લડી લેત. પણ ડ્રગ્સ હતા એટલે 2 જણાની જરૂર હતી આ મિશનમાં, નકર ન થાત. હાલે બર્લિન ફટાફટ, કસ્ટીલા ચોખ્ખું કીધું છે તમે ઘરે જાઓ કે ન જાઓ, બર્લિનને ઘરે તમે પહોંચાડજો. બર્લિનને આપણે ઘરે બધા પહેલાં પહોંચાડવું જ પડશે. અરે આપણાથી મોટું ઘર છે કસ્ટીલાએ કીધું. એમ કીધું કે અપાર્ટમેન્ટમાં પહોંચાડો ને યાર, ઘર નથી કીધું, અપાર્ટમેન્ટ કીધું. અપાર્ટમેન્ટ ને નહીં અપાર્ટમેન્ટ. ભાઈ સાહેબ જોઈએ અપાર્ટમેન્ટ કેવો છે એનો. આપણે ગરીબ માણસ અપાર્ટમેન્ટે બોલતા ના આવડે. ફટાફટ જાય. ક્યાં ગયો એનો મોટો છે યાર. જોઈએ હવે આપણે એ તો કસ્ટીલા કે શેરો આ છે લગભગ તો આ જ છે યાર. એની પાર્કિંગમાં ઉતારી આપણે, એ સેટ છે ભાઈ, પાર્કિંગમાં ઉતારવાના હોય, એન્ટ્રન્સમાં ના મેળ આવે. જોઈએ યાર બર્લિન તો યાર કસ્ટીલા જેવો જ લીકર્યો યાર, મોટો માણસ હતો યાર. આપણે ત્યાં જેવો તેવો સમજતા હતા. ખબર નહીં ભાઈ બનશે કસ્ટીલાનો કે સિક્યોરિટી વાળો છે, એ તો આપણને શું ખબર હવે. લગભગ તો એ જોઈએ હવે શું કહે. કસ્ટીલાને વાત કરવી પડશે યાર એકલામાં, કે કોણ હતો તારો ભાઈબંધ હતો કે કોણ હતું. ખબર પડી એનો ભાઈબંધ લીકે આપણે ભેગો ખાલી એમને આપણી ભાઈબંધી કરવા એને મેક્યો હતો. ફટાફટ આપણે તો આપણા ઘરે જ પહોંચી યાર. આપણે ઝૂંપડીમાં પહોંચી જાય યાર. આ ઝૂંપડી કહેવાય આપણી, કારણ કે એવડા મોટા અપાર્ટમેન્ટમાં યાર. છોડો આપણે તો આપણા ઘરમાં જઈ. તો આપણે આપણા ઘરમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. તો તમે જોઈ રહ્યા છો આ છે આપણું કિચન, ડાઇનિંગ ટેબલ લાગેલ છે એમાં.
બાકી બારે છે ટીવી, સોફા, ફ્રીજ તો અંદર છે, આ કિચનમાં છે, બારે નથી. બાકી તો જોઈ શકો છો તમે બહાર જવાનું ટેબલે લાગેલ છે, એક લેપટોપ છે, એમાં બાથરૂમ છે. ફટાફટ યાર એક જ્યુસ પી લઈ. ટીવી પાછળ ચાલુ, યાર કોણ જોતું હતું ખબર નહીં, ટીવી ચાલુ હતી. ફટાફટ આપણે સોફા પર બેસી. અરે અહીંયાથી દેખાશે ને બરોબર ટીવી ઊભા થઈને આગળવાળા ગાડલા ઉપર જાય યાર, સિંગલ ગદ્દા ઉપર જાય. બંધ કરવા દો ટીવીને જોયો સૂઈ જાવ છે, અરે આરામ કરવો છે. તો પેલો આપણે આજનો વિડીયો અહીં જ સમાપ્ત કરીએ. તો જેને વિડીયો સારો લાગ્યો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ આપણે આગલાવાળા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.